રાજકોટની બાલાજી હોસ્પિટલમાં મહિલાના મોતના મામલે હવે હોસ્પિટલ તરફથી પણ સ્પષ્ટતા સામે આવી। મહિલાનું ઓપરેશન કરનાર ડોક્ટર કવિતાબેન લાડાણીએ મીડિયા સમક્ષ સમગ્ર ઘટનાક્રમ રજૂ કર્યો। ડોક્ટરના જણાવ્યા મુજબ દર્દી 27 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા। 28 તારીખે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું। ત્યારબાદ 29 તારીખે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ અને ઉલટીની ફરિયાદ થતાં વધુ સારવાર માટે અન્ય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી। ડોક્ટરે જણાવ્યું કે દર્દીને છાતીમાં લોહીનો ગઠ્ઠો થયો હતો અને કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર પડી હતી। તેમણે આક્ષેપને નકારીને કહ્યું કે ઓપરેશન ફોન દ્વારા કરવામાં આવ્યું ન હતું અને દર્દીને અગાઉ હાર્ટની કોઈ તકલીફ ન હતી। આ સાથે જ તેમણે દર્દીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે। ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું। વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું। બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા માંડ્યા, થોડું વોમિટિંગ જેવું થયું। એટલે આપણે તરત જ સ્ટાફે મને જેમ જાણ કરી એટલે તાત્કાલિક આપણે ઉપર ગયા, જોયું તો નાડીના ધબકારા ખૂબ વધારે હતા। એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું। ફિઝિશિયને જોયું અને કીધું કે ભાઈ આમાં થોડુંક મતલબ કહેવાય કે થોડું કોમ્પ્લિકેશન જેવું છે। આમાં આપણને એવું લાગે છે કે લોહીનો ગઠ્ઠો ક્યાંક છાતીમાં ફસાઈ ગયો છે, એટલે કે છાતીની જે લોહીની નળીઓ હોય એમાં। એટલે આપણે આપણા તરફથી થાય એટલી ટ્રાય કરી છે, જો જરૂર લાગશે તો આપણે કાર્ડિયોલોજિસ્ટને બતાવવાનું થશે, બરાબર। આવી રીતે બધું સગાને સમજાવ્યું, આપણા તરફથી પેશન્ટને સ્ટેબલ કરી અને તો બી જોયું કે પેશન્ટ થોડું વધારે ડિટેરિયોરેટ થાય છે, આપણે કાર્ડિયોલોજિસ્ટમાં શિફ્ટ કરવું જ પડશે। એટલે બને એટલું જલ્દી સગાને સમજાવી, બરાબર, કન્સેન્ટ લઈ અને પછી આપણે કાર્ડિયોલોજિસ્ટ યુનિટમાં શિફ્ટ કરવું। એવું કઈ નથી, એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું તું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રેટ કરવું આપણને ખબર નથી, પણ મેં તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા છે અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે। એવું નથી આપણે જ્યારે પેશન્ટને વોર્ડમાં શિફ્ટ કર્યું, ઓપરેશન દરમિયાન જે ઓપરેશન પતી ગયું, દર્દી એકદમ ભાનમાં આવી ગયું, ત્યારે બી મેં દર્દીને જોયેલ છે। એના પછી આપણે એને વોર્ડમાં શિફ્ટ કર્યું, તરત જ ઓપરેશન પછી થોડા ટાઈમમાં શિફ્ટ થઈ ગયા પછી બી મેં જોયેલ છે। અમારી સાથે ટીમમાં મેડિકલ ઓફિસર સ્ટાફ બધા, એટલે અમે એમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ માટે કહેતા કે જે કોઈ પણ ઓપરેશન પછી જે આપણે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવી એના ભાગરૂપે કહેતા। એને ઓપરેશન પછી 2 થી 3 વખત દર્દી મેં જોયેલ છે, એના માટે આપણને દુઃખ છે, પણ આપણે એના કારણભૂત નથી બન્યા, બરોબર। દર્દીની બધાની તાસીર અલગ અલગ હોય, બરોબર, કોનું બોડી કેવી રીતે રિસ્પોન્ડ કરે છે આપણને નથી ખબર।